નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં, જે તમને દેશ વિદેશના અવનવા સમાચારો મળી રહેશે, જે તમારા માટે જાણવા એ ખૂબ જ જરૂરી હશે. એટલા માટે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગેમ ઝોન ટીઆરપી અગ્નિકાંડનો મામલામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. અમદાવાદમાં યુવતી પર ફાયરિંગ થઈ હોવાના સમાચાર છે. એક તરફી પ્રેમમાં પાગલ એમપીથી આવેલા યુવકે યુવતી પર ફાયરિંગ કરાવી. સદનસીબે યુવતીનો જીવ બચી ગયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. પીએમ મોદીએ સિમિકોન ઇન્ડિયા કોન્ફરન્સમાં ભારતની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ લોન્ચ કરી. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર મૂકીને આ માહિતીને જણાવી છે. શિક્ષકોની ભરતીને લઈને ફરી એકવાર વિલંબનમાં જ છે. ધોરણ 9 થી 12ની શિક્ષકોની ખાલી જગ્યાને પૂર્ણ કરવા માટે કોઈ જ નિર્ણય નથી લેવાયો. ધોરણ 6 થી 8ની ભરતીઓ પણ અટકી પડી છે. કમિટીએ ઉમેદવારોને સાંભળી લીધા છે, પરંતુ તેમના દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. હવે વાત કરીએ ગુજરાતના હવામાનની, તો ગુજરાતીઓ તૈયાર રહેજો. આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. ગુજરાતમાં અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ ઇમરજન્સી માટે નંબરો લોન્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ 31 ઓગસ્ટ રવિવારના દિવસે જન સુરક્ષા હેઠળ હવે બધી જ ઇમરજન્સી પરિસ્થિતિઓ માટે 112 નંબર જ ડાયલ કરવાનો છે. બધા જ લોકોને હવે આંકડાના માયાજાળમાંથી છુટકારો મળી ગયો છે અને હવે ફક્ત ને ફક્ત 112 નંબરને જ યાદ રાખવાની જરૂર